જીણ સાસણસ સારો 14 પુવ્વાણ જો સમુદ્ધારો જસ્સમણે નવકારો સંસારો તસ્સ કિમ ગુણઈ. જીન શાસનનો સાર અને 14 પૂર્વનો સમ્યક ઉદ્ધાર એવો નવકાર જેના મનમાં વસ્યો હોય તેને સંસાર શું કરી શકે છે? મંત્રમ સંસાર સારમ ત્રિજગદનુપમમ સર્વ પાપારિમંત્રમ સંસારોચ્છેદ મંત્રમ વિષમ વિષહરમ કર્મ નિર્મૂલ મંત્રમ મંત્રમ સિદ્ધિ પ્રદાનમ શિવ સુખ જનનમ કેવલ જ્ઞાન મંત્રમ મંત્રમ શ્રી જૈન મંત્રમ જપ જપ જપિતમ જન્મ નિર્વાણ મંત્રમ. શ્રી નમસ્કાર મહામંત્ર સંસારમાં સારભૂત છે, 3 જગતમાં અનુપમ છે, સર્વ પાપોનો નાશ કરવાવાળો છે, સંસારનો ઉચ્છેદ કરવાવાળો છે, તમામ પ્રકારના ઝેરને દૂર કરે છે, કર્મને નિર્મૂળ કરનાર છે, સિદ્ધિની પ્રાપ્તિ કરાવવાવાળો છે, શિવ સુખનું કારણ છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આવી રીતે અદ્ભુત સામર્થ્યવાળા પરમેષ્ઠી મંત્રને ઓ ભવ્યાત્મા તમે વારંવાર જપો. જાપ કરેલ તથા લખેલો આ નમસ્કાર મહામંત્ર જીવોને જન્મ મરણની જંજાળમાંથી છોડાવે છે. નવકાર લેખન તથા જાપ કરતા પહેલા ખૂબ જ ભાવપૂર્વક સંકલ્પ અવશ્ય કરવો. ઓ કરુણા સાગર, અનંતાનંત પંચ પરમેષ્ઠી ભગવંતો, આપના અચિંત્ય પ્રભાવથી મારા આજના 24 કલાકમાં હું જે કંઈ પણ નવકાર લેખન અને જાપ આદિ ધર્મની આરાધના કરીશ એ બધી જ મારી ધર્મ આરાધના દ્વારા 3 લોકના સર્વ જીવોના સર્વ દોષો, દુઃખો, રોગો, પાપો અને કર્મો સંપૂર્ણ નાશ પામો. સર્વ જીવો સુખ, શાંતિ, સમાધિ, પ્રસન્નતા અને આત્મિક આનંદ પ્રાપ્ત કરો. સર્વ જીવો શાશ્વત એવા મોક્ષ સુખને જલ્દીથી પ્રાપ્ત કરો. જગતના સર્વ જીવો પ્રત્યે મને મૈત્રી, પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય ભાવ જાગો. એક પણ જીવ પ્રત્યે મને વૈર, વિરોધ, ઈર્ષ્યા, દ્વેષ, તિરસ્કાર, ધિક્કાર, દુર્ભાવ, અભાવ, અસદ્ભાવ ન થાવું. સર્વ જીવો મારા પરમ સ્નેહીજન બની રહો. આખા વિશ્વમાં સર્વ જીવોની હિંસા સંપૂર્ણ બંધ થઈ જાઓ. એક પણ ગર્ભપાત ન થાવો. નાના મોટા એક પણ પશુ, પક્ષી અને માછલાની હિંસા ન થાવો. આખા વિશ્વમાં જેટલા પણ ગરીબ લોકો છે તેને દરરોજ પેટ ભરીને ભોજન મળો. એક પણ ગરીબ માનવ ભૂખ્યો ન સૂવો. રાજા ઋષભે સ્થાપેલી 4 પુરુષાર્થ યુક્ત આર્ય સંસ્કૃતિ આખા વિશ્વમાં જલ્દીથી પાછી સ્થપાઈ જાઓ. ઇલ્યુમિનાટી સંસ્થાની બધા જ પ્રકારની સર્વશક્તિઓ સંપૂર્ણ નાશ પામો. જીન શાસનના બધા જ સાધુ સમુદાયોના આંતરિક વિવાદો અને મતભેદો સંપૂર્ણ નાશ પામો. બધા જ સાધુ સમુદાયો અને સંઘોમાં જલ્દીથી સંપ, સંગઠન, એકતા, મૈત્રી થાઓ. બધા જ સાધુ સાધ્વીજી ભગવંતોને આરોગ્ય, શાંતિ, સમાધિ પ્રાપ્ત થાઓ.
સૌના સંયમ જીવન ઉત્તરોત્તર વિશુદ્ધિને પામો. અનંતા તીર્થંકરોના કલ્યાણકોથી પાવન થયેલ શ્રી ગિરનારજી મહાતીર્થ તથા અન્ય તીર્થભૂમિઓની ઉન્નતિ થાઓ. દરેક તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ શાસનના કાર્યોમાં સહાય કરો. મારા રાગ, દ્વેષ, અજ્ઞાન, સહજમળ, અનાદિકાળના તીવ્ર અશુભ અનુબંધો, બધી જ પાપ વાસનાઓ સંપૂર્ણ ખતમ થાઓ અને આવતા ભવે સિમંદર સ્વામીના કે પદ્મનાભ સ્વામીના હાથે મને 8 વર્ષની વયે દીક્ષા મળો.